શહેરના સૌથી પોશ વિસ્તારમાં આવેલા એક લક્ઝરી બુટીક જેવું વાતાવરણ હતું. ઠંડી એર કન્ડિશનર પવન, નરમ સંગીત અને મોંઘા પરફ્યુમની સુગંધથી એક સુંદર વાતાવરણ સર્જાયું હતું. ચમકતા કાચના કાઉન્ટર પાછળ ઊભી રહેલી આરાધ્યા માટે આ વાતાવરણ ગ્લેમર થાકના સંકેત સિવાય બીજું કંઈ નહોતું. તે છેલ્લા 8 કલાકથી આ જગ્યાએ ઊભી હતી. તેના પગની ઘૂંટીઓ દુખતી હતી અને તેની પીઠ દુખવા લાગી હતી. પરંતુ તેના ચહેરા પર એક નકલી કૃત્રિમ સ્મિત હતું, જે એક વ્યાવસાયિક સેલ્સ વુમન બનવાની અંતિમ જરૂરિયાત હતી. તેનું મન સતત તેના ઘરની સ્થિતિ વિશે ચિંતિત રહેતું. તેની બીમાર માં, તેના ભાઈની સ્કૂલ ફી અને તેના મંગેતર વિનયની વાતો, જે તેને દરરોજ કહેતો કે તેઓ ટૂંક સમયમાં લગ્ન કરશે અને તે તેને આ મુશ્કેલી ભર્યા જીવનમાંથી મુક્ત કરશે. આરાધ્યાએ ઊંડો શ્વાસ લીધો, તેના વિચારો દૂર કર્યા અને તેની સામે મોંઘા ડ્રેસ ગોઠવવા લાગી. અચાનક બુટીકનો ભારે કાચનો દરવાજો ખુલ્યો. હવામાં અસ્વસ્થતા અને તણાવની એક વિચિત્ર લાગણી ફેલાઈ ગઈ. શહેરના પ્રખ્યાત ઉદ્યોગપતિ દેવાંશ મુખર્જી અંદર પ્રવેશ્યા, કાળા 3-piece સૂટમાં સજ્જ. તેમના ચહેરા પર ઊંડી ગંભીરતા અને આંખોમાં એવો ગર્વ હતો કે કોઈ પણ એક ક્ષણ માટે નજર ફેરવી ન શકે. પરંતુ તે ક્ષણે તેમનું આખું વ્યક્તિત્વ ક્ષીણ થઈ ગયું હોય તેવું લાગતું હતું. તેમના મજબૂત હાથમાં 6 મહિનાનો માસૂમ બાળક પિયુષ રડી રહ્યો હતો. 2 ગાર્ડ બોક્સ પકડી દેવાંશની પાછળ ચાલી રહ્યા હતા, પરંતુ દેવાંશ પોતે ખરાબ હાલતમાં હતો. ક્યારેક તે બેચેનીથી બાળકના ખંભા પર પકડી રાખતો, ક્યારેક તેને અણધડ રીતે હલાવતો. પરંતુ પિયુષના રડવાનો અવાજ બુટીકની છત પર ગૂંજતો હતો. અહીં કોઈ છે? મેનેજર ક્યાં છે? દેવાંશનો ગર્જના કરતો ગુસ્સે ભરેલો અવાજ ગૂંજતો, જે સ્પષ્ટપણે તેની હતાશા અને લાચારી દર્શાવે છે. આ જોઈને મેનેજરે તેની કેબિનમાંથી દોડી આવ્યો અને ગભરાટમાં ફાઇલ તેના હાથમાંથી પડી ગઈ. હા સાહેબ, સ્વાગત છે. સાહેબ, અમે તમારી શું સેવા કરી શકીએ? દેવાંશે તેને ભયજનક રીતે જોયું, જાણે તે તેને જીવતો ચાવી નાખશે. મને તમારી પાસેથી કોઈ વીઆઈપી સેવા નથી જોઈતી. મારી એક મહત્વપૂર્ણ મીટિંગ છે. પિયુષે પોતાના કપડાં ગંદા કરી દીધા છે. તેના 10-12 સૂટ હમણાં જ પેક કરો અને જલ્દી. તેને પોતાના કાંડા પરની ઘડિયાળ તરફ જોયું અને તેનો બીજો હાથ પિયુષને સહારો આપી રહ્યો હતો. મેનેજર તરત જ તેના વ્યાવસાયિક વર્તનમાં પાછો ફર્યો. સાહેબ, કૃપા કરીને અહીં બાળકોના વિભાગમાં આવો ને. અદ્ભુત વેરાયટી હમણાં જ આવી છે. દેવાંશે તેની સામે જોયું. જો મારી પાસે સમય હોત તો હું તે જાતે જોઈ લેત ને. જલ્દી પેક કરી નાખો. તેના બૂમ પાડવાથી ગભરાટ ફેલાઈ ગઈ. મેનેજરે ગભરાઈને કપાર પરથી પરસેવો લૂછ્યો અને નજીકમાં ઊભેલી સમજદાર છોકરીઓ તરફ લાચારીથી જોયું. તે બધી યુવાન અને અપરિણિત હતી, અને મોટેથી રડતા બાળક અને દેવાંશના ગુસ્સાને જોઈને તેમાંથી કોઈએ આગળ વધવાની હિંમત કરીને. તેના કાઉન્ટર પાછળ ઊભેલી આરાધ્યા આ બધું જોઈ રહી હતી. તે હવે સહન કરી શકતી નહોતી. એક માસૂમ બાળક આ રીતે રડી રહ્યું હતું અને આ ઘમંડી માણસ તેને શાંત કરવાનો પ્રયાસ કરવાને બદલે તેના ઘમંડ અને પૈસા પર આધાર રાખતો હતો. પોતાના પગલાઓનો થાક ભૂલીને તે ઝડપથી આગળ વધી અને દેવાંશની સામે સીધી ઊભી રહી. મને આપો. તેનો સ્વર સ્પષ્ટપણે આત્મવિશ્વાસપૂર્ણ અને કોઈ ડર વગરનો હતો. દેવાંશે એક ક્ષણ માટે બોલવાનું બંધ કરી દીધું અને માથાથી પગ સુધી તેની તરફ જોયું. તેની નજર તિરસ્કારથી ભરેલી હતી. તમે કોણ છો? એક મામૂલી સેલ્સ ગર્લ. શું તમે તેને શાંત કરી શકો છો? આરાધ્યાએ તેની વાતનો જવાબ ન આપ્યો. તે આગળ વધી અને રડતા બાળકને દેવાંશના હાથમાંથી લઈ લીધું. મેનેજર, પ્લીઝ ઝડપથી એક ડ્રેસ આપો. મેનેજર તરત જ એક ડ્રેસ લાવ્યો, જે દેવાંશે જોયા વિના આરાધ્યાને આપ્યો. આરાધ્યાએ પિયુષને હળવેથી ગળે લગાવ્યો. એક હાથ બાળકના ગળા પાછળ અને બીજો તેની કમર પર. તે નરમ અને મધુર અવાજમાં બાળકના કાનમાં લોરી ગાવા લાગી અને તેની કમરને પ્રેમથી થપથપાવવા લાગી. બાળકના કપડાં કદાચ દૂધ પીવાથી ગંદા થઈ ગયા હતા, પર આરાધ્યાને કોઈ પરવા નહોતી. દેવાંશનો હાથ જે તેને કપડાં આપવા માટે લંબાવવામાં આવ્યો હતો, તે હવામાં જ રહ્યો. તે બુટીકની અંદર ધીમે ધીમે ચાલવા લાગી.
આશ્ચર્યજનક રીતે જે બાળકે આખા બુટીકને પોતાના માથા પર લઈ લીધું હતું અને જેને દેવાંશની કરોડોની સંપત્તિ પર ચૂપ કરી શકી નહોતી, તે આરાધ્યાના પ્રેમાર ખોળામાં આવતાની સાથે જ કોઈ જાદુથી મોહિત થઈ ગયું. તેની ચીસો હળવી હિંચકીમાં ફેરવાઈ ગઈ. હવામાં ફફડતા તેના નાના નાના હાથ હવે આરાધ્યાના દુપટ્ટાને ચુસ્તપણે પકડી રહ્યા હતા અને માત્ર 5 મિનિટમાં તેની ભીની સૂજી ગયેલી આંખો બંધ થઈ ગઈ. હવે તે શાંતિથી સૂઈ રહ્યો હતો. આખા બુટીક પર એક ઊંડી શાંતિ છવાઈ ગઈ. દેવાંશ પથ્થરની જેમ પોતાની જગ્યાએ ઊભો રહીને આ જાદુઈ દ્રશ્ય જોઈ રહ્યો હતો. જે માણસનો એક જ ઇશારો મોટી બહુરાષ્ટ્રીય કંપનીઓ સાથેના સોદાઓને સીલ કરતો, તે આજે એક સાદી છોકરી સામે ખૂબ જ લાચાર અનુભવી રહ્યો. આરાધ્યાએ તેને થોડીવાર માટે થપથપાવ્યો, પછી કાળજીપૂર્વક સૂતેલા બાળકને દેવાંશ પાસે લાવતા કહ્યું, તે સૂઈ ગયો છે, હવે તેને આરામથી સૂડાવી દો. તેની છાતી કડક થઈ ગઈ છે. કદાચ તેને શરદી થઈ ગઈ છે. તેને મોલમાં આ રીતે બહાર ન લઈ જાઓ. પછી જ્યારે તે સંપૂર્ણપણે સૂઈ જાય ત્યારે તેના કપડાં બદલો. તેનો અવાજ નરમ અને શાંત હતો. દેવાંશે શાંતિથી જાણે રોબોટ બની બાળકને તેના હાથમાં લીધું. તેના અંદર એક વિચિત્ર મૂંઝવણ ફેલાઈ ગઈ. એક તરફ તેનો અંતરાત્મા તેને આભાર માનવા મજબૂર કરતો હતો, પરંતુ બીજી તરફ તેના અભિમાને તેની જીભ પર કાબૂ રાખ્યો. તેને આરાધ્યા પર એક ઠંડી, ઊંડી અને તપાસ કરતી નજર નાખી અને એક પણ શબ્દ બોલ્યા વિના તેના ગાર્ડ સાથે ફરીને ચાલ્યો ગયો. આરાધ્યાએ તેને જતો જોયો, ઊંડો શ્વાસ લીધો અને પોતાની જાત સાથે બરબરાટ કર્યો. કેટલો અસંસ્કારી, પથ્થર દિલનો ને ઘમંડી માણસ છે. આભારનો એક શબ્દ પણ બોલવાનું જરૂરી ન માન્યું. સારું, મારે આમાં શું લેવા દેવા? તેણીએ પોતાને સાંત્વના આપી અને કામ પર પાછી ફરી. બીજા દિવસે દેવાંશ મુખર્જી શહેરના ટોર્ચના કોર્પોરેટ હેડક્વાર્ટરમાં કામ કરી રહ્યો હતો. તે ટાવરની પેન્ટ હાઉસ ઓફિસમાં બેઠો હતો. તેની ઓફિસ આખા શહેરને તેની ઊંચાઈથી જોતી, પરંતુ આજે તેને કરોડોની ફાઇલો અને પ્રોજેક્ટ્સમાં બિલકુલ રસ નહોતો. જ્યારે પણ તે આંખો બંધ કરતો ત્યારે તેને આરાધ્યાનો શાંત અને સરળ ચહેરો યાદ આવતો અને પિયુષ તેના ખોળામાં શાંતિથી સૂતો દેખાતો. તેણે ઇન્ટરકોમનું બટન દબાવ્યું અને પોતાના પર્સનલ સેક્રેટરીને ફોન કર્યો. મને સંપૂર્ણ માહિતીની જરૂર છે. A to Z બુટીકમાં ગઈકાલે નોકરી પર રહેલી અને પિયુષને ચૂપ કરાવનાર છોકરી વિશે. તેનું નામ, તેનો પરિવાર, તેનો આખો ઇતિહાસ, બધું. સેક્રેટરીએ માથું હલાવ્યું અને ચાલ્યો ગયો. બપોર સુધીમાં આરાધ્યાનું જીવન એક ખુલ્લી પુસ્તકની જેમ દેવાંશના ટેબલ પર એક ફાઇલ બનીને પડ્યું હતું. દેવાંશે ફાઇલ ખોલી. સંજીવ મહેરાની પુત્રી આરાધ્યા એક મહેનતુ મધ્યમ વર્ગની છોકરી હતી. તેના પિતાના અકસ્માત પછી તે પરિવારનો એકમાત્ર સહારો. 10 વર્ષનો નાનો ભાઈ જે શાળાએ જાય છે અને એક મા જે હૃદયરોગની દર્દી છે. દેવાંશના હોઠ પર એક ઠંડુ વિજયી સ્મિત ફેલાઈ ગયું. લાચાર, ગરીબ અને જરૂરિયાતમંદ, આ તો તેની સૌથી જંગલી યોજનાઓથી પણ આગળ હતું. તેને મનમાં વિચાર્યું, વેચાતી દરેક વસ્તુની જેમ આની પણ કિંમત હોવી જ જોઈએ. તેને તરત જ બુટીક મેનેજરને ફોન કર્યો અને ખૂબ જ ઠંડા સ્વરમાં આરાધ્યાને તેની ઓફિસમાં મોકલવાનો આદેશ આપ્યો અને ધમકી પણ આપી કે જો તે આમ નહીં કરે તો મેનેજર તેની નોકરી ગુમાવશે. 2 કલાક પછી જ્યારે આરાધ્યા દેવાંશની ભવ્ય જગ્યા ધરાવતી ઓફિસમાં પહોંચી ત્યારે તે વાતાવરણથી ક્ષણિક રીતે અચંબિત થઈ ગઈ. તેની આસપાસની ભવ્યતા અને ચમક તેને અજાણી લાગી, પરંતુ બીજી ક્ષણે તેણીએ પોતાને શાંત કરી અને સતર્ક થઈ ગઈ. તેણીના દેખાડા અને વૈભવી જગ્યાએ કોઈ રસ નહોતો. તે સમજી શકતી નહોતી કે આટલા મોટા ઉદ્યોગપતિને મારાથી શું કામ હોઈ શકે. દેવાંશ તેની ફરતી ખુરશીમાં બેઠો એક મોંઘો સિગારેટ પીતો હતો, જેનો ધુમાડો આખા રૂમમાં ફેલાઈ ગયો. બેસો આરાધ્યા, તેને કહ્યું, તેની તરફ જોયા વિના. આદેશાત્મક સ્વરમાં તેનું નામ બોલાવ્યું. આરાધ્યા સહેજ ખટકાટ સાથે તેમની સામેની ખુરશી પર બેઠી. તમે મને આટલા તાત્કાલિક ફોન કરીને અહીં કેમ બોલાવ્યા? મારું કામ ખરાબ થઈ રહ્યું છે. દેવાંશે તેની સિગરેટ દબાવી. તેણે ડ્રોઅર ખોલ્યું અને તેની ચેકબુક કાઢી. તેને ખાલી ચેક પર સહી કરી અને તેણે ટેબલ પર સરકાવી.
આરાધ્યાને આપ્યો. આ ચેક જોયો. તેના પર તમારા પગાર કરતાં 10 ગણા, 20 ગણા અથવા તમને જે જોઈએ તે રકમ લખો અને આજે જ તમારો સામાન પેક કરો અને મારા ઘરે ચાલો. મને પિયુષ માટે પૂર્ણ સમયની આયાની જરૂર છે અને ગઈકાલના તમારા કામના આધારે મને લાગે છે કે તમે આ નોકરી માટે પરફેક્ટ છો. આરાધ્યાએ પહેલાં ખાલી ચેક તરફ જોયું, પછી ધીમે ધીમે તેણે ઉપર જોયું અને દેવાંશની આંખોમાં જોયું, જેમાં સંપત્તિનો નશો અને અભિમાન સ્પષ્ટ દેખાઈ રહ્યું હતું. તેના અંદર ગુસ્સાની લહેર ઉભરાઈ રહી હતી. તમે કંઈક ખોટું સમજી રહ્યા છો મિસ્ટર દેવાંશ મુખર્જી. હું એક બુટીકમાં સેલ્સ ગર્લ છું. કોઈની સંભાળ રાખવાનું કે કોઈની આયા બનવાનું મારું કામ નથી. ગઈકાલે મેં જે કંઈ કર્યું તે તમારા માટે નહોતું પણ માનવતા હતી. તે માસૂમ બાળકની વેદના જોઈને હું મારી જાતને કાબૂમાં રાખી શકી નહીં. આરાધ્યાના બોલવાનું પૂરું કર્યા પછી દેવાંશ થોડીવાર તેના ચહેરા સામે જોતો રહ્યો. પછી તેનું કટાક્ષ ભર્યું હાસ્ય રૂમમાં ગુંજી ઉઠ્યું. માનવતા, સહાનુભૂતિ આ પુસ્તકી વાતો ગરીબ લોકોને શોભતી નથી. માનવતા તો પૈસા માટે ખૂબ સસ્તામાં વેચાય છે. તમારા ઘરની હાલત મારા ટેબલ પરની ફાઇલમાં સમાયેલી છે. તમારા નાના ભાઈ, તમારી માની મોંઘી દવાઓ, તમારા ભાડાના મકાન. આ ચેક તમારા અને તમારા આખા પરિવારનું જીવન બદલી શકે છે. તમારે આખી જિંદગી કપડાં વેચવા ઊભા રહેવું પડશે નહીં. આ સાંભળીને આરાધ્યા ગુસ્સામાં ઊભી થઈ ગઈ. તેની આંખોમાં આગ સળગી ગઈ. આ ફાઇલ અને આ ચેક તમારી પાસે રાખો. મને મારા જીવનમાં કોઈ વાંધો નથી. હું ભૂખી રહીશ, પણ મારી મહેનત અને ગૌરવનું જ કમાયેલું ખાઈશ. હું ક્યારેય તમારા જેવા ઘમંડી, નીચ વ્યક્તિના બાળક માટે આયા નહીં બને. અને બીજી વાત, તમારા બિઝનેસ મગજમાં નાખી દો. આ દુનિયામાં દરેક વસ્તુની કિંમત નથી હોતી. મારી સગાઈ થઈ ગઈ છે. મારો મંગેતર વિનય મને ખૂબ પ્રેમ કરે છે અને તે એક સ્વાભિમાની માણસ છે. તે મને ક્યારેય એવા ઘરમાં કામ કરવા દેશે નહીં જ્યાં મારે દરેક પગલે મારા સ્વાભિમાન સાથે સમાધાન કરવું પડે, જ્યાં માનવતા પૈસા સામે માપવામાં આવે. દેવાંશનો અહંકાર ગંભીર રીતે ઘાયલ થયો હોય તેવું લાગ્યું. તેનો ચહેરો ગુસ્સાથી લાલ થઈ ગયો અને તેનું જડબું કડક થઈ ગયું. મંગેતર અને આટલો ઘમંડ એક સેલ્સ ગર્લમાં! યાદ રાખો આરાધ્યા, તમે મારી ઓફિસ છોડી રહ્યા છો, પણ એક વાત યાદ રાખો, કોઈએ ક્યારેય દેવાંશ મુખર્જીને ના પાડી નથી અને મને ના સાંભળવાની આદત નથી. હવે તમે પાછા આવીને મારી પાસે આ નોકરી માંગશો. આરાધ્યાએ તેની ધમકીનો જવાબ આપ્યો નહીં. તેણીએ પોતાની બેગ ખંભા પર મૂકી ઝડપથી ઓફિસનો દરવાજો ખોલ્યો અને બહાર નીકળી ગઈ. દેવાંશ ગુસ્સે થઈ ગયો અને તેણે તેના ટેબલ પરથી ક્રિસ્ટલ પેપરવેટ ઉપાડ્યું અને કાચની દિવાલ પર ફેંકી દીધું. રાતના 2 વાગ્યા હતા. બહાર આકાશ વાદળ છાયું હતું અને ભારે પવન સાથે ભારે વરસાદ પડી રહ્યો હતો. દેવાંશના ભવ્ય મહેલમાં ભય, ચિંતા અને અરાજકતાનું મિશ્રણ ભરાઈ ગયું. પિયુષનું નાનું શરીર ભારે તાવ સાથે ભઠ્ઠીની જેમ બળી રહ્યું હતું અને તે હૃદયદ્રાવક અવાજમાં બેભાન થઈને રડી રહ્યો હતો. શહેરના 3 અગ્રણી બાળ નિષ્ણાંતોને હવેલીમાં બોલાવવામાં આવ્યા. તેઓએ ઇન્જેક્શન અને દવાઓનો ઉપયોગ કર્યો, પરંતુ બાળક કાબૂમાં ન આવ્યું અને તેનો તાવ ઓછો થવાનું નામ લેતો. દેવાંશના વૃદ્ધ પિતા સોમનાથ મુખર્જી, જે પોતે હૃદયરોગના દર્દી હતા, ગભરાટ અને ચિંતાની સ્થિતિમાં રૂમમાં આમ તેમ દોડી રહ્યા હતા. દેવાંશ, મારા બાળકને શું થયું છે? તે ખૂબ જ રડી રહ્યો છે અને તેનો શ્વાસ પણ ખૂબ જ ઝડપી છે. કંઈક કર દેવાંશ. સોમનાથનો ધ્રુજતો અવાજ સાંભળીને દેવાંશ હૃદય સુધી ધ્રુજી ગયો. તે રૂમની વચ્ચે ઊભો રહી તડપી રહ્યો હતો. તે એક સફળ ખડતલ અને તીક્ષ્ણ મનનો ઉદ્યોગપતિ હતો, પરંતુ હમણાં તે એક લાચાર અને તૂટેલો પિતા બની ગયો હતો. તે સમજી શકતો નહોતો કે તેની અજબોની સંપત્તિ તેના પુત્રનું દુઃખ કેમ ઓછું કરી શકતી નથી. પછી વીજળીની જેમ તેને આરાધ્યાનો સ્પર્શ, તેની લોરી અને તેના ખોળામાં શાંતિથી સૂતેલા પિયુષની યાદ આવી. તેને લાગ્યું કે જાણે તે દુનિયાની એકમાત્ર છોકરી છે જે તેના બાળકને બચાવી શકે છે. તે પોતાનો ગુસ્સો ગુમાવી બેઠો. તેની આંખોમાં ગભરાટ અને ચિંતા સ્પષ્ટ દેખાઈ રહી હતી. તેણે તરત જ તેના ગાર્ડના મુખ્ય સચિવને ફોન કર્યો. તેનો સ્વર કઠોર, અનિયંત્રિત અને ચિંતાથી ભરેલો હતો. આરાધ્યાને લાવો. મને હમણાં જ તે છોકરીની જરૂર છે.
ગાર્ડે અચકાતા ડરતા કહ્યું, સાહેબ, રાતના 2 વાગ્યા છે. ભારે વરસાદ પડી રહ્યો છે. તે ઘરે સૂતી હશે. અને તમને યાદ નથી આજે સવારે તેમને કડક શબ્દોમાં કહ્યું કે તે નહીં આવે? સાહેબ, દેવાંશે ગાર્ડનો કોલર પકડીને જોરથી હલાવ્યો. મને ખબર નથી તે ક્યાં છે, શું કરી રહી છે. મને ખબર નથી કે તે સૂઈ રહી છે કે જાગી રહી છે. બસ તેને લઈ આવો. તેના ઘરના દરવાજા તોડી નાખો, બળજબરીથી લાવો, ગમે તે કરો, પણ હું તે છોકરીને આગામી 1 કલાકમાં આ હવેલીમાં જોવા માંગુ છું. સમજાયું? પણ બીજી બાજુ બુટીકમાં ડબલ શિફ્ટ કર્યા પછી આરાધ્યા મોડી રાત્રે હાથમાં છત્રી લઈને ઘરે જઈ રહી હતી. વરસાદ વધુ તીવ્ર હતો અને પાડોશમાં સ્ટ્રીટ લાઇટ બંધ હતી, જેના કારણે ગાઢ અંધકાર છવાઈ ગયો. તેનું હૃદય અગમ્ય ભયથી ધબકતું હતું. તે ફક્ત ઝડપથી ઘરે જવા માંગતી હતી. તેની મા સાથે આરામ કરવા માંગતી હતી. ત્યારે એક વળાંક પર લાયસન્સ પ્લેટ વગરની કાળી કાર તેની બાજુમાં આવી. કાદવના છાંટા તેના કપડા પર પડ્યા. તે કઈ પ્રતિક્રિયા આપે કે ગુસ્સે થાય તે પહેલા કારના દરવાજા ખુલી ગયા અને 2 માસ્ક પહેરેલા માણસો બહાર આવ્યા. એકે પાછળથી તેના હાથ પકડ્યા અને બીજાએ તેના મોં અને નાકને તીવ્ર ગંધવાળા કપડાથી ચુસ્તપણે ઢાંકી દીધું. આરાધ્યાએ છૂટવા માટે પોતાની બધી શક્તિથી પ્રયાસ કર્યો. તેની છત્રી તેના હાથમાંથી પડી ગઈ. તેણે ચીસો પાડવાનો પ્રયાસ કર્યો, પરંતુ તેનો અવાજ દબાઈ ગયો. થોડીવારમાં તેની શક્તિ નિષ્ફળ થઈ. તેની દ્રષ્ટિ અંધારવા લાગી અને તે બેભાન થઈને તેમની સામે ઢળી પડી. તેઓએ તેને ઝડપથી કારની પાછળની સીટ પર ધકેલી દીધી અને કારની રાતની શાંતિને ફાડી નાખતા ભારે વરસાદમાં ઝડપથી ચાલી ગઈ. કાર દેવાંશ મુખર્જીની હવેલી તરફ ઝડપથી આગળ વધી રહી હતી. જ્યારે આરાધ્યા ભાનમાં આવી ત્યારે તેનું માથું ભારે લાગ્યું અને તેના કાનમાં એક હળવો અવાજ ગૂંજ્યો. તેણીએ ધીમે ધીમે આંખો ખોલી તો તે તેના નાના સામાન્ય રૂમને બદલે તે એક વૈભવી અને ભવ્ય બેડરૂમમાં નરમ પલંગ પર સૂતી હતી. છત પરનો મોંઘો ઝુમ્મર તેની આંખોને ડંખતો હતો. તેનું મન હજુ પણ ઝાંખું હતું. તેને તે અંધારી ગલી, ભારે વરસાદ અને પછી તીવ્ર ગંધવાળું કાપડ યાદ આવ્યું. તો તે અચાનક સામેના સોફા પર બેઠી તો દેવાંશ મુખર્જી તેની સામેના સોફા પર બેઠો હતો. તેના હાથ એકબીજા સાથે જોડાયેલા હતા. તેની લાલ આંખો તેના પર સ્થિર હતી. જેમ જેમ આરાધ્યા ભાનમાં આવી તેને સમજાયું કે તેની સાથે શું થયું છે તો ભયનું સ્થાન ઉકળતા ગુસ્સાએ લઈ લીધું. તે ઝડપથી બેડ પરથી ઊભી થઈ. તેના પગલાં ડગમગી રહ્યા હતા, પણ તેણીએ પોતાની જાતને સ્થિર કરી અને વિચાર્યા વિના, પરિણામોની પરવા કર્યા વિના તે સીધી દેવાંશ પાસે આવી ગઈ અને તેના ચહેરા પર જોરથી થપ્પડ મારી દીધી. આ થપ્પડ આખા રૂમમાં વિસ્ફોટની જેમ ગૂંજતી રહી. દરવાજા પરના ગાર્ડ પણ ડરથી પાછળ હટી ગયા, કારણ કે તેઓએ તેમના આખા જીવનમાં ક્યારેય કોઈને દેવાંશ મુખર્જી સાથે મોટેથી વાત કરતા પણ જોયા નહોતા. તો હાથ ઊંચા કરવાની વાત તો દૂર હતી. અચાનક આવેલા ફટકાથી દેવાંશનો ચહેરો એક તરફ નમેલો હતો. આરાધ્યાની આંગળીઓના લાલ નિશાન તેના ગાલ પર દેખાઈ રહ્યા હતા. તેની આંખો વધુ લાલ થઈ ગઈ. તેના હાથ મુઠ્ઠીમાં બંધ થઈ ગયા, પણ તેણે બદલો લીધો નહીં. તેણે કોઈ જવાબ આપ્યો નહીં કે કોઈ ગુસ્સો દર્શાવ્યો નહીં. તેણે ઊંડો શ્વાસ લીધો. ચૂપચાપ તેણે ફરીને પિયુષને ઉપાડ્યો, જે પલંગ પર સૂતો હતો, ખૂબ તાવથી તડપતો હતો. તેને આરાધ્યાના ખોળામાં મૂક્યો અને બોલ્યો, મારો આરાધ્યા, મને ગમે તેટલો મારો, મારો જીવ પણ લઈ લો, પણ ભગવાન માટે મારા દીકરાને બચાવો. તેને ખૂબ તાવ છે. ડૉક્ટરોએ હાર માની લીધી છે, તે મરી જશે. આરાધ્યા, મને ખબર નથી પડતી કે હું શું કરું. આજે દેવાંશના અવાજમાં કઠોરતા અને ઘમંડ નહોતો. તેના બદલે તેમાં એક હારેલો, લાચાર અને તૂટેલા પિતાની વિનંતી હતી. તરત જ દરવાજો ખુલ્યો અને સોમનાથ મુખર્જી ડગમગતા પગલાઓ સાથે રૂમમાં પ્રવેશ્યા. તેમણે આરાધ્યાને જોઈ અને એક ક્ષણના પણ ખચકાટ વિના તેની સામે હાથ જોડીને કહ્યું, દીકરી, કૃપા કરીને મારા ઘમંડી પુત્ર માટે હું માફી માંગુ છું. મારો પુત્ર થોડો હઠીલો અને કઠોર છે. તેને લોકો સાથે કેવી રીતે વર્તવું કે યોગ્ય વાત કરવી તે ખબર નથી. તેને પોતાનું આખું જીવન પૈસાથી સંબંધો ખરીદવામાં વિતાવ્યું છે. આજે તેને ખૂબ ખોટું કર્યું, પણ આ માસૂમ બાળકનો શું વાંક છે? ભગવાન માટે તેને બચાવો. આ બાળક તમારા વિના શાંત નહીં થાય. અમે બધા હારી ગયા છીએ. આરાધ્યાનો ગુસ્સો જે તોફાનની જેમ ઉભરી આવ્યો હતો,
બાળકના સરકતા શરીર, તેનો નિસ્તેજ ચહેરો, તેના નબળા રડવાનો અવાજ અને વૃદ્ધ આદરણીય પિતાની આંસુઓથી ભરેલી આંખો જોઈને ધીમે ધીમે બરફની જેમ ઓગળી ગઈ. એક સ્ત્રીમાં છુપાયેલો માતૃત્વનો પ્રેમ તેના અપમાન અને ગુસ્સા પર કાબૂ મેળવી ગયો. તેણે પિયુષને તેની છાતી સાથે ચુસ્તપણે ગળે લગાવ્યો અને દેવાંશ તરફ તિરસ્કારથી જોયું અને કહ્યું, મિસ્ટર દેવાંશ, આજે તમારા પુત્રના કારણે તમે બચી ગયા છો. નહીં તો તેને વાત અધૂરી છોડી જાઓ. જલ્દી એક મોટા વાળસમાં પાણી ભળો અને સ્વચ્છ કપડું લાવો. તેનો સ્વર કોઈ સેનાપતિ જેવો હતો જે આદેશ આપતો હોય. આરાધ્યા આખી રાત એક ક્ષણ માટે પણ ઊંઘી નહોતી. તે પલંગના ખૂણા પર બેઠી રહી. પિયુષના કપાળ, હાથ અને પગ પર ઠંડા પાણીની પટ્ટી લગાવતી રહી. તે ચમચીથી તેને દવા અને ફીડરમાંથી દૂધ પીવડાવતી રહી ને સતત તેને તેની છાતીની હૂંફ અને તેના ખોળામાં આરામ આપતી રહી. બીજી બાજુ દેવાંશ ઓરડાના ખૂણામાં દિવાલ સાથે ઝૂકીને ચૂપચાપ તેને જોતો રહ્યો. જે છોકરી તેને થોડા કલાકો પહેલા થપ્પડ મારી હતી અને જેને તે બળજબરીથી અહીં લાવ્યો હતો, તે હવે તેના જ બાળકમાં મગન હતી. તેની ઊંઘ, તેનો આરામ અને તેના ગુસ્સાને ભૂલી ગઈ હતી. જીવનમાં પહેલી વાર તેણે માતૃત્વ શું છે તે આટલી નજીકથી અનુભવ્યું હતું અને સ્ત્રીની શક્તિ અને બલિદાન તેના ખોટા અભિમાન કરતાં ઘણું વધારે અને સાચું છે તે માન્યું હતું. જ્યારે સવારનું પહેલું કિરણ બારીમાંથી અંદર આવ્યું ત્યારે પિયુષનો તાવ સંપૂર્ણપણે શમી ગયો હતો. તેનો શ્વાસ સામાન્ય થઈ ગયો હતો અને તે આરાધ્યાને છાતી પર માથું રાખીને શાંતિથી સૂઈ રહ્યો હતો. આખી રાત જાગવાના થાકથી આરાધ્યાની આંખો લાલ થઈ ગઈ હતી. તેના વાળ વિખરાયેલા હતા, પણ તેના ચહેરા પર રાહત અને શાંતિની ઊંડી લાગણી દેખાઈ રહી હતી. દેવાંશ ધીમે ધીમે તેની પાસે ગયો. આ વખતે તેનો સ્વભાવ ધીમો, સાવધ અને શરમથી ભરેલો હતો. આભાર આરાધ્યા, હું તમારા ઉપકારને ક્યારેય ભૂલીશ નહીં. આરાધ્યાએ ફરીને તેની તરફ જોયું. તેની આંખોમાં હજુ પણ એ જ જૂનો ગુસ્સો અને નફરત સ્પષ્ટ દેખાઈ રહી હતી. મને તમારા આભારની જરૂર નથી. હું અહીં તમારા માટે કે તમારા પૈસા માટે નથી રહી. હું ફક્ત માસૂમ બાળક અને તમારા વૃદ્ધ પિતાના આંસુઓને કારણે જ અહીં રહી છું. પણ યાદ રાખજો મિસ્ટર દેવાંશ મુખર્જી, તમે મારા પર જે હિંમતનો ઉપયોગ કર્યો છે ને, તેની કિંમત તમારે ચૂકવવી પડશે. હવે મારે ઘરે જવું પડશે અને તમારે મને જાતે જ છોડવી પડશે. આ સાંભળી દેવાંશનો ચહેરો ફરી કડક થઈ ગયો. શું? તમે ક્યાંય નહીં જાવ આરાધ્યા. તે હજુ સુધી સંપૂર્ણ સ્વસ્થ નથી થયો. ડૉક્ટર કહે છે કે તેને આગામી થોડા દિવસો માટે ખાસ સંભાળની જરૂર છે અને તે ફક્ત તમારી સાથે જ શાંત રહેશે. તમે અહીં જ રહો, આ ઘરમાં. તેનો સ્વર ફરી એકવાર આદેશ આપતો અને નિર્ણય લેતો બની ગયો હતો. થોડી ક્ષણો પહેલાની ભાવના હવામાં અદૃશ્ય થઈ ગઈ હોય તેવું લાગતું હતું. આરાધ્યાએ કટાક્ષભર્યા હાસ્ય સાથે તેની તરફ જોયું. શું તમે પાગલ થઈ ગયા છો મિસ્ટર દેવાંશ? ગઈકાલે રાત્રે ગુંડાઓ મને રસ્તા પરથી ઉપાડી ગયા હતા. આ એક ગંભીર ગુનો છે. હું તમારી નોકર નથી કે મેં તમારી સાથે કોઈ વચન કે શરત કરી નથી. હું હવે ઘરે જઈશ. મારી બીમાર માં અને મારો નાનો ભાઈ મારી રાહ જોતા હશે. તેઓ દુઃખથી પાગલ થઈ રહ્યા હશે. મારે તેમની પાસે જવું પડશે. દેવાંશે બેદરકારીથી પોતાના ખિસ્સામાં હાથ નાખ્યો. એક ડગલું આગળ વધ્યો અને આરાધ્યાની આંખોમાં જોયું. મેં આજે સવારે તમારી માના ખાતામાં 5 લાખ ટ્રાન્સફર કર્યા છે અને મેં તમારા ફોન પરથી તેને મેસેજ પણ મોકલ્યો કે તમે બુટીકના ખાસ કામ માટે 1 અઠવાડિયા માટે શહેરની બહાર છો. જ્યાં સુધી તમારી માની વાત છે ત્યાં સુધી તે તમારી ચિંતા કરશે નહીં. અને દેવાંશ મુખર્જી જે પણ વસ્તુ પર હાથ મૂકે છે તે તેની બની જાય છે. મારી પરવાનગી વગર તમે આ હવેલીના મુખ્ય દરવાજામાંથી બહાર નીકળી શકશો નહીં. દેવાંશના ઘમંડી શબ્દો સાંભળીને આરાધ્યા સદબદ થઈ ગઈ. તેણીને લાગ્યું કે તે માણસની જીદ, તેનો ઘમંડ, તેની વિચારસરણી તેની કલ્પનાથી ઘણી નીચે ઉતરી ગઈ છે. તે લાચારી અને ગુસ્સાથી ધ્રુજી ગઈ. તેણીને ફરીથી તેને થપ્પડ મારવાનું મન થયું, પરંતુ તે કંઈ બોલે તે પહેલાં સોમનાથ સાહેબ તેના રૂમમાંથી બહાર આવ્યા. તેને ચાલવામાં તકલીફ પડી રહી હતી, પરંતુ તેના ચહેરા પર ખૂબ શરમ હતી. દેવાંશ, આ શું હરકત છે? તું આ છોકરી સાથે આવું બોલી રહ્યો છે?
જે તારા દીકરાનો જીવ બચાવવા માટે આખી રાત જાગી રહી હતી. તેણે ગુસ્સાથી દેવાંશને ઠપકો આપ્યો. પછી તે આરાધ્યા પાસે આવ્યા અને ખૂબ જ નમ્ર અને પ્રેમાળ અવાજમાં કહ્યું, દીકરી, હું જાણું છું કે આ હઠીલો માણસ તારી સાથે ખૂબ જ બળજબરી કરી રહ્યો છે. તું બિલકુલ સાચી છે. જો તું ઈચ્છે તો તું હમણાં જ જઈ શકે છે. હું તને ઘરે મૂકીને તેના વતી માફી માંગીશ. પણ શું તું એક દાદાની વિનંતી સાંભળી શકે છે? પિયુષને જુઓ. તે આખી રાત મૃત્યુ સામે લડી રહ્યો હતો. તેને તારા હાથમાં સાંત્વના મળી. તમારા વગર તે ફરીથી બીમાર પડી શકે છે. તે સંપૂર્ણપણે સ્વસ્થ થાય ત્યાં સુધી ફક્ત થોડા દિવસો માટે. શું તમે આ હવેલીમાં થોડા વધુ દિવસો રહી શકો છો? હું તમને ખાતરી આપું છું કે દેવાંશ તમને સ્પર્શ કરશે નહીં. તમારી સુરક્ષાની જવાબદારી મારી રહેશે. એ તમને જોઈતો પગાર મળશે. બસ મારા પૌત્રને સાજો કરો. આ સાંભળીને આરાધ્યાની આંખોમાં આંસુ આવી ગયા. એક બાજુ દેવાંશ મુખર્જી હતો, એક ઘમંડી અને કઠોળ માણસ જેને તે હૃદયથી નફરત કરવા લાગી હતી, અને બીજી બાજુ આ લાચાર વૃદ્ધ પિતા અને તે માસૂમ બાળક હતો જેનું પાટલી રાતનું રડવું હજુ પણ તેના કાનમાં ગૂંજતું હતું. આરાધ્યાએ ઊંડો શ્વાસ લીધો, તેના આંસુ લૂછ્યા અને સોમનાથજી તરફ જોઈને કહ્યું, અંકલ, હું ફક્ત તમારા આંસુ અને આ માસૂમ બાળક માટે થોડા દિવસ રહેવા તૈયાર છું. પણ મારી 2 શરતો છે. પહેલી, હું તમારા ઘમંડી પુત્ર પાસેથી એક પણ પૈસો નહીં લઉં. હું વેચાવાની વસ્તુ નથી. હું જે પણ કરીશ હું તે માનવતા અને કરુણાથી કરીશ. આરાધ્યાએ તેની આંખોમાંથી આંસુ લૂછ્યા અને સીધા સોમનાથજી તરફ જોઈને આગળ કહ્યું, હું અહીં નોકર કે આયા તરીકે નહીં, પણ ફક્ત પિયુષની સંભાળ રાખવા માટે રહીશ. આ ઘરમાં કોઈ મને એવું કંઈ કરવા માટે મજબૂર નહીં કરે જે મારા ગૌરવનું અપમાન કરે. અને બીજી શરત એ છે કે તમે મારો મોબાઈલ ફોન પાછો આપો, જેથી હું મારી માં, મારા મંગેતર વિનય સાથે વાત કરી શકું અને મારા પોતાના શબ્દોથી તેને દિલાસો આપી શકું. હું મારી પોતાની મરજીથી અહીં આવી નથી, અને જ્યારે મને લાગશે કે પિયુષ સંપૂર્ણપણે સ્વસ્થ છે ત્યારે હું તરત જ આ ઘર છોડી દઈશ. મને રોકવાનો કોઈ પ્રયાસ કરવામાં આવશે નહીં. મને મારા પરિવાર સાથે વાત કરવાની સંપૂર્ણ સ્વતંત્રતા હશે. જો તમે આ શરતો સાથે સંમત થાવ છો તો હું રહીશ, નહીં તો જો તમે મને ગોળી મારી દો તો પણ હું આ રૂમમાં પાછી નહીં આવું. દેવાંશે ગુસ્સામાં કંઈક કહેવાનો પ્રયાસ કર્યો, પરંતુ સોમનાથે તેને ચૂપ રહેવા માટે કડક સંકેત આપ્યો અને તરત જ એક ગાર્ડને આરાધ્યાનો ફોન લાવવા કહ્યું. તું જે કહે તેમ દીકરા, તું આ ઘરમાં કેદી નથી. તમે એક આદરણીય મહેમાન છો. આરાધ્યાએ ઝડપથી ફોન લઈને રૂમમાં પાછી આવી અને દરવાજો અંદરથી બંધ કરી દીધો. તેના હાથ ધ્રુજતા હતા. તેને પહેલું કામ તેની માને ફોન કર્યો. તેના આંસુ છુપાવીને તેણે નકલી સ્મિત કર્યું અને ખાતરી આપી કે તે ખરેખર બુટીકના કામ માટે શહેરની બહાર છે અને થોડા દિવસોમાં પાછી આવશે. તેની માને શાંત કર્યા પછી તેને તેના આંસુ મુક્તપણે વહેવા દીધા. ધ્રુજતી આંગળીઓથી તેને તેના મંગેતર વિનયનો નંબર ડાયલ કર્યો, જે ખાનગી કંપનીમાં નાની નોકરી કરતો, મોટા સપના જોતો. તે તેના જીવનમાં એકમાત્ર આશા હતો. કોઈ પણ પડકારનો સામનો કરવા માટે તે એકમાત્ર સહારો હતો. આમ ફોન વાગતો રહ્યો અને અંતે ચોથી રિંગ પર વિનયે ફોન ઉપાડ્યો. હેલો આરાધ્યા, તું ક્યાં છે? રાતનો તારો ફોન બંધ હતો. હું તારા ઘરે ગયો હતો તો તારી માએ કહ્યું કે તું શહેરની બહાર છે. આ શું મજાક છે આરાધ્યા? વિનયના અવાજમાં ચિંતા કરતા ગુસ્સો અને ફરિયાદ વધુ હતી. આરાધ્યા જે પોતાને કાબૂમાં રાખવા માટે સંઘર્ષ કરી રહી હતી, જે ઘણા સમયથી મૌન હતી. વિનયનો અવાજ સાંભળીને તેની ધીરજ તૂટી ગઈ અને તે રડી પડી. વિનય, હું શહેરની બહાર નથી. કૃપા કરીને મને બચાવો વિનય. હું ખૂબ મુશ્કેલીમાં છું. તે ભાગ્યે જ તેના શબ્દો પૂરા કરી શકી. બીજી બાજુ વિનય ગભરાઈ ગયો. આરાધ્યા, શું થયું? તું કેમ રડી રહી છે અને તું છે ક્યાં? મને બધું સ્પષ્ટ રીતે કહો. કોઈએ તારી સાથે કંઈ ખોટું કર્યું છે? હું હમણાં જ પોલીસને બોલાવીશ. ફક્ત મને તે જગ્યાનું નામ કહો. હું આખી દુનિયા સામે લડીશ. વિનયના ભાવનાત્મક અને ક્ષણાત્મક શબ્દોએ આરાધ્યાને હિંમત અને દિલાસો આપ્યો. તેણીને એવું લાગ્યું કે જાણે દુનિયામાં કોઈ છે જે તેના માટે લડશે. રડતા રડતા તેણીએ વિનયને આખી વાર્તા કહી
કે ગઈકાલે રાત્રે અંધારામાં તેના અપહરણથી લઈને હવેલીમાં લાવવામાં આવ્યા સુધી. વિનય ફોનના બીજા છેડે ધ્યાનથી સાંભળતો રહ્યો. તેની મુઠ્ઠીઓ બંધ થઈ ગઈ અને તેના શ્વાસ ઝડપી થઈ ગયા. કોઈ ગુંડો મારી આરાધ્યા પર હાથ નાખવાની હિંમત કેવી રીતે કરી શકે? બસ મને તે માણસનું નામ અને તેની હવેલીનું સરનામું જણાવ. હું હમણાં જ મીડિયા અને પોલીસ સાથે ત્યાં દોડીને આવીશ અને તેનો એવો માર મારીશ જે તેને આખી જિંદગી યાદ રહેશે. છેવટે તે માણસ કોણ છે? વિનય એકદમ ગુસ્સે અને ઉત્સાહી રીતે પૂછ્યું. આરાધ્યાએ ઊંડાણપૂર્વક એક શ્વાસ લીધો ને ખચકાટ સાથે તે માણસનું નામ ઉચ્ચાર્યું જેના નામથી આખું શહેર ધ્રુજી જતું. વિનય એ દેવાંશ મુખર્જી છે, શહેરનો સૌથી મોટો ઉદ્યોગપતિ. હું અત્યારે તેના મહેલમાં છું. ફોનના બીજા છેડે અચાનક શાંતિ છવાઈ ગઈ. વિનય જે આકાશમાંથી તાળાઓ ઉતારવાને દુનિયા સામે લડવાની વાત કરી રહ્યો હતો તેનું નામ સાંભળીને તેનો અવાજ ગુંગળાવી ગયો. દેવાંશ મુખર્જી? વિનય જે કંપનીમાં કામ કરતો તે દેવાંશ મુખર્જીના ડઝનબંધ પ્રોજેક્ટ્સમાંથી એક હતી. તેના અંદરનો ખોખલો પ્રેમ ફક્ત શબ્દોમાં બહાદુર, વાસ્તવિકતાની મજબૂત ભયાનક દિવાલ સાથે અથડાતા જ તૂટી ગયો. તેનું હૃદય ધબકવા લાગ્યું. તેને તેનું ભવિષ્ય, તેની નોકરી, તેનું જીવન પણ જોખમમાં લાગ્યું. વિનય, તમે સાંભળી રહ્યા છો? આરાધ્યાએ ચિંતાથી પૂછ્યું. વિનય તો ભાગ્યે જ તેના સૂકા હોઠ ભીના કરવામાં સફળ રહ્યો. તેને તેનો અવાજ શાંત કરવાનો પ્રયાસ કર્યો અને કહ્યું, હા આરાધ્યા, હું સાંભળી રહ્યો છું. પણ જુઓ આરાધ્યા, દેવાંશ મુખર્જી ખૂબ જ શક્તિશાળી માણસ છે અને અમે ગરીબ લોકો છીએ. અમે તેનો સીધો સામનો કરી શકતા નથી. તમે કહ્યું કે તમારે તેના બાળકની સંભાળ રાખવાની છે અને તેણે તમને થોડા દિવસ રહેવાની વિનંતી કરી છે. વિનયનું વર્તન સંપૂર્ણપણે બદલાઈ ગયું હતું. આરાધ્યાને તેના અવાજમાં ફેરફારનો અહેસાસ થયો પણ તેણે પોતાને સાંત્વના આપી. હા વિનય, હું તમને પૂછ્યા વિના થોડા દિવસ રહી છું. તેના બાળકની સ્થિતિ જોઈને, ફક્ત તેનો જીવ બચાવવા માટે. પણ મને અહીં ખૂબ ડર લાગે છે. તે દેવાંશ ખૂબ જ ખતરનાક માણસ લાગે છે. તે મને વિચિત્ર ધમકીભરી આંખોથી જુએ છે. હું અહીં એક ક્ષણ પણ રહેવા માંગતી નથી. કૃપા કરીને મને અહીંથી બહાર કાઢો વિનય. આપણે કોર્ટમાં લગ્ન કરીશું. બસ મને આમાંથી બહાર કાઢો. આરાધ્યાના અવાજમાં વિનંતી અને લાચારી સ્પષ્ટ દેખાઈ રહી હતી. પણ વિનયનું મન હવે એક અલગ જ યુક્તિ રમી રહ્યું હતું. ભય અને લોભ તેના મનમાં પહેલેથી જ રમત રમવા લાગ્યા હતા. આરાધ્યા, પાગલ પણ ન કર. જો તું ભાગવાનો પ્રયાસ કરશે તો દેવાંશ તને અને મને બંનેને નુકસાન પહોંચાડી શકે છે. હમણાં માટે ત્યાં જ રહે. હું કાલે સવારે તેની ઓફિસ જઈશ. હું તેની સાથે એક જવાબદાર વ્યક્તિની જેમ વાત કરીશ. હું તેને સમજાવીશ કે તું મારી મંગેતર છે અને અમે આદરણીય લોકો છીએ. હું તેને કહીશ કે તે તને ગૌરવ સાથે જવા દે. બસ તારું ધ્યાન રાખ અને તેની સાથે દલીલ ન કર. હું કાલે કંઈક કરીશ. આરાધ્યાએ વિનય પર આંધળો વિશ્વાસ કર્યો અને ફોન કાપી નાખ્યો. તેને લાગ્યું કે તેનો મંગેતર ખરેખર બુદ્ધિશાળી અને હિંમતવાન છે. તે મામલો વધુ ખરાબ કરવાને બદલે સમજદારીપૂર્વક ઉકેલશે. પરંતુ તે જાણતી નહોતી કે ફોનના બીજા છેડે રહેલો વિનય હવે પ્રેમથી નહીં પરંતુ દેવાંશ મુખર્જીની સંપત્તિ અને લોભના પ્રકાશથી ભરેલો હતો. બીજા દિવસે બપોરે સૂર્ય તેની સંપૂર્ણ તેજસ્વીતા સાથે ચમક્યો. દેવાંશ તેની મોટી કાચની કેબિનમાં ઊભો હતો. શહેરના ટ્રાફિકને જોઈ રહ્યો હતો. જ્યારે તેનો ઇન્ટરકોમ વાગ્યો ત્યારે રિસેપ્શન ડેસ્કમાંથી અવાજ આવ્યો, સાહેબ, એક છોકરો તમને મળવા આવ્યો છે. તેનું નામ વિનય છે અને તે કહે છે કે તે મિસ આરાધ્યાનો મંગેતર છે અને તમને મળવા માંગે છે. દેવાંશના હોઠ પર એક ઠંડુ ચાલાક સ્મિત ફેલાઈ ગયું. જેની તે રાહ જોઈ રહ્યો હતો તે જ વસ્તુ તેના ઝાડમાં આવી ગઈ. તેને અંદર મોકલી દો અને કોઈ અમને ખલેલ પહોંચાડે નહીં. થોડીવાર પછી વિનય ઓફિસમાં પ્રવેશ્યો. લાખોના ખર્ચે બનેલી દેવાંશની ભવ્ય ઓફિસને માત્ર જોઈને તે ગભરાઈ ગયો. તેના સસ્તા કપડાં અને તેના કપાળ પરના પરસેવાથી તેની કિંમત દેખાઈ આવતી હતી. દેવાંશ તેની ફરતી ખુરશીમાં બેઠો અને વિનય તરફ ધ્યાનથી જોતો રહ્યો. તે જાણતો હતો કે કોઈ પણ વ્યક્તિની નજરે કેવી રીતે વાંચવી. તેની તરત જ વિનયની આંખોમાં છુપાયેલો ભય, લોભ અને નબળાઈનો અહેસાસ થઈ ગયો. બેસો મિસ્ટર વિનય. તો તમે જ તે પ્રેમી છો જેના માટે તે હઠેલી છોકરીએ મારો બ્લેક ચેક નકારી
અને ચાલી ગઈ. દેવાંશ કટાક્ષથી બોલ્યો. વિનય તેની ખુરશીની ધાર પર વરેલો રહ્યો. તેના પગ સહેજ ધ્રુજતા હતા. સાહેબ, આરાધ્યા મારી મંગેતર છે. અમે 2 વર્ષથી પ્રેમમાં છીએ. તમે ગઈકાલે રાત્રે તેને બળજબરીથી લઈ જઈને ભયંકર ખોટું કર્યું છે. પણ હું અહીં તમને વિનંતી કરવા આવ્યો છું કે તમે તેને જવા દો. અમે ગરીબ હોઈ શકીએ છીએ, પણ અમે 2 ઇજ્જત નથી. તમારા કાર્યોથી અમારા પડોશમાં અમારી શું ઇજ્જત રહેશે? વિનયે મુશ્કેલીથી કહી. તેણે પોતાની વાતચીત પૂરી કરી, પોતાના તૂટેલા શબ્દોને ભેગા કર્યા. દેવાંશ જોરથી હસ્યો. તેનું કટાક્ષથી ભરેલું હાસ્ય ઓફિસની દિવાલો પર ગૂંજ્યું. તેણે પોતાનું ડેસ્ક ડ્રોઅર ખોલ્યું, નોટોના 2 જાડા બંગલ કાઢ્યા અને ટેબલ પર ફેંકી દીધા. પછી તેને કોરો ચેક અને પોતાની મોંઘી પેન તેની સામે મૂકી. તમારા સન્માનની કિંમત શું છે વિનય? 5 લાખ, 10 લાખ, 50 લાખ? દેવાંશે સીધો અને નિર્દયતાથી હુમલો કર્યો. નોટોના તે બંડલ જોઈને વિનયની આંખો પહોળી થઈ ગઈ. તેને જીવનમાં ક્યારેય આટલા પૈસા એકસાથે જોયા નહોતા. એક ક્ષણ માટે તે અવાચક થઈ ગયો. તેના અંદરનો લોભ જાગવા લાગ્યો. દેવાંશ આગળ ઝૂકીને ઠંડકથી કહ્યું, જુઓ વિનય, હું એક ઉદ્યોગપતિ છું અને મારો સમય કિંમતી છે. પિયુષને હમણાં આરાધ્યાની જરૂર છે અને આરાધ્યાને તારી, અને મારે આરાધ્યાના માથામાં તારા માટે રહેલા પ્રેમના કીરાને દૂર કરવાની. હું જાણું છું કે તું 20,000ની નોકરી માટે સંઘર્ષ કરે છે. તું ભાડાના એપાર્ટમેન્ટમાં રહે છે અને દરરોજ ધનવાન બનવાનું સ્વપ્ન જુએ છે. તે અહીં તારી સામે ચેક છે. તેના પર 50 લાખ કે 1 કરોડ લખો. તે તારું જીવન બદલી નાખશે. તારો પોતાનો નાનો વ્યવસાય શરૂ કર. બીજી છોકરી સાથે લગ્ન કર અને આરાધ્યાના જીવનમાંથી કાયમ માટે બહાર નીકળી જા. અને જો તું હીરો બનવાનો પ્રયત્ન કરે છે તો યાદ રાખ, તું જે શહેરમાં રહે છે ત્યાં મારી પાસે અડધી પોલીસ ફોર્સ છે. હું તને અને તારા આખા પરિવારને કોઈ પતો વગર ગાયબ કરી દઈશ. હવે વિચારો અને સમજો. નિર્ણય તારો છે. પૈસા અને આરામદાયક જીવન કે મુશ્કેલી અને નકામો પ્રેમ? તેનો સ્વર હવે નરમ પર અત્યંત ખતરનાક બની ગયો હતો. વિનયના કપાળ પર પરસેવાના ટીપા ચમકી ગયા. તેને ખાલી ચેક તરફ નજર કરી અને પછી દેવાંશની કરક આંખોમાં જોયું. તેનામાં રહેલો પ્રેમ અને પ્રામાણિકતા સંપત્તિ અને ડરને વશ થઈ ગઈ. તેને ધ્રુજતા હાથે પેન ઉપાડી દેવાંશ તરફ જોયું અને ચેકમાં 50 લાખ ભરી દીધા. દેવાંશ હળવેથી હસ્યો. રોકડના બંડલ વિનય તરફ ફેરવ્યા. આ રોકડા તારી એડવાન્સ પેમેન્ટ છે. હવે ધ્યાનથી સાંભળ. તું આરાધ્યાના ફોનનો જવાબ નહીં આપે, અને જ્યારે તું જવાબ આપશે ત્યારે તું ફક્ત એ જ કહેશે જે હું તને કહીશ. અને હા, આ મુલાકાત, આ સોદો આપણી વચ્ચે ગુપ્ત રહેશે. જો આરાધ્યાને તેનો થોડો પણ સંકેત મળશે તો તારે ભયંકર પરિણામો ભોગવવા પડશે. તેને ઝડપથી નોટોના બંડલ ખિસ્સામાં ભરી દીધા. લોભથી તેની આંખોમાંથી શરમ દૂર થઈ ગઈ હતી. તેને માથું નમાવ્યું અને વેચાતા ગુલામની જેમ ઓફિસ છોડી દીધી. દેવાંશ તેની ખુરશી પાછળ ઝૂકી ગયો. તેણે ઊંડો શ્વાસ લીધો અને નીચા અવાજમાં બોલ્યો. તેને કહ્યું, પ્રેમ તો એક સસ્તી અને નબળી લાગણી છે. આજે ફરી પૈસાએ પ્રેમને હરાવી દીધો. હવે હું જોઈશ કે આરાધ્યાનો અભિમાન કેટલો સમય ટકે છે. હવેલીમાં દિવસો વીતતા ગયા. આરાધ્યાએ પોતાનું બધું ધ્યાન પિયુષ પર કેન્દ્રિત કર્યું હતું. પિયુષને તેના પ્રત્યે એટલો લગાવ આવી ગયો હતો કે તે તેના વગર ખાતો પણ નહોતો. દેવાંશ પર બહુ બદલાયો નહોતો. તેણે હજુ પણ માલિકી ભાવ જાળવી રાખ્યો હતો, પરંતુ હવે તેણે આરાધ્યા સાથેનો સીધો સંપર્ક ઓછો કરી દીધો. તે ફક્ત દૂર ઊભો રહેતો, ચૂપચાપ તેને અને પિયુષને રમતા જોતો. બીજી બાજુ આરાધ્યા દરરોજ વિનયની રાહ જોતી. તે તેને વારંવાર ફોન કરતી, પરંતુ વિનય કાં તો ફોન કાપી નાખતો અથવા કોઈ બહાનું કાઢી નાખતો. કહેતો, આરાધ્યા, હું હમણાં બોસ સાથે મીટિંગમાં છું. હું પોલીસ સ્ટેશન ગયો પર ઇન્સ્પેક્ટર મળ્યો નહીં. હું કાલે ચોક્કસ કંઈક કરીશ. આ બેદરકાર ટાળવાની વૃત્તિએ આરાધ્યાના હૃદયમાં એક અગમ્ય ભય અને અસ્વસ્થતા પેદા કરી હતી. તે રાત્રે ઊંઘી શકતી નહીં. એક તરફ પિયુષની નિર્દોષતાએ તેને બંધક બનાવી રાખી હતી, બીજી તરફ તે તેના ગૌરવોને ઘરે પાછા ફરવા માટે ઝંખતી હતી. અને સૌથી અગત્યનું, વિનયનું મૌન તેને અંદરથી ખાઈ રહ્યું હતું. 1 અઠવાડિયું વીતી ગયું હતું. પિયુષ હવે સંપૂર્ણપણે સ્વસ્થ હતો.
આરાધ્યાએ તેની નાની બેગ પેક કરી અને સોમનાથજીના રૂમમાં આવી. અંકલ, અમારી વચ્ચે વાત થઈ હતી તો પિયુષ હવે સંપૂર્ણ સ્વસ્થ છે. કૃપા કરીને મને હવે મંજૂરી આપો. હું આજે ઘરે જવા માંગુ છું. મને મારા ભાઈની ખૂબ યાદ આવે છે. આરાધ્યાએ ખૂબ આદરથી કહ્યું તો સોમનાથજીએ તેની તરફ ઉદાસીનતાથી જોયું. તે તેને રોકવા માંગતા હતા, પરંતુ તેના વચનથી બંધાયેલા હતા. ઠીક છે બેટા, તું જઈ શકે છે. દેવાંશ સાથે વાત કરીશ. હું ડ્રાઈવરને કહીશ કે તે તને સુરક્ષિત રીતે ઘરે છોડી દેશે. આરાધ્યા ખુશીથી ભરાઈ ગઈ. તેણે ઝડપથી તેનો ફોન કાઢ્યો અને તેણીએ વિનયનો નંબર ડાયલ કરીને તેને ખુશખબર આપી કે તે આખરે આ કેદમાંથી મુક્ત થઈ ગઈ. અને આગળ બોલી, વિનય, હું આજે પાછી આવી રહી છું. પિયુષ સંપૂર્ણ સ્વસ્થ છે. અંકલે મને જવાની પરવાનગી આપી દીધી છે. તમે મને રસ્તામાંથી લઈ જાઓ. આપણે જશું અને કોર્ટમાં લગ્ન કરીશું. હું હવે ડરમાં નથી જીવવા માંગતી. આરાધ્યાનો અવાજ આનંદ અને રાહતથી ભરાઈ ગયો હતો, પણ એક ક્ષણ માટે શાંતિ છવાઈ ગઈ. પછી વિનયનો ઠંડો વિચિત્ર અવાજ સંભળાયો કે તારે પાછા આવવાની જરૂર નથી આરાધ્યા. અને આરાધ્યાના પગલાં થંભી ગયા. તેના ચહેરા પરનું સ્મિત અચાનક ગાયબ થઈ ગયું. તમારો મતલબ શું છે વિનય? તમે શું કહી રહ્યા છો? હા, હું સાચું કહું છું આરાધ્યા. જુઓ, તું એક યુવાન છોકરી છે. તું ઘણી રાત અને ઘણા દિવસથી ઘરથી દૂર રહી છે. તારું અપહરણ કરવામાં આવ્યું હતું, અને તે પણ દેવાંશ મુખર્જી જેવા કુખ્યાત વ્યભિચારી અને શ્રીમંત માણસના ઘરે. તે ત્યાં આખું અઠવાડિયું વિતાવ્યું. શું તને ખબર છે કે પાડોશીઓ શું કહી રહ્યા છે? તેઓ તારા ચારિત્ર પર સવાલો ઉઠાવી રહ્યા છે. મારી માએ તેનો સ્પષ્ટ ઇનકાર કર્યો છે. તે કહે છે કે હું આવી છોકરીને મારી વહુ તરીકે સ્વીકારી શકતી નથી. તેઓએ મારા લગ્ન એક પરિચિતની પુત્રી સાથે ગોઠવી દીધા છે. હું આવતા મહિને લગ્ન કરી રહ્યો છું. વિનયનો અવાજ તે તૂટેલા કાચના ટુકડા જેવો હતો, જે આરાધ્યાના હૃદયમાં શાંતિથી ખૂંચી રહ્યું હતું. તેનું મન શૂન્ય થઈ ગયું. તેનું શરીર ધ્રુજી ઉઠ્યું. વિનય, તમે મારા પર શંકા કરી રહ્યા છો? મેં તમને બધું કહ્યું કે હું એક બાળકનો જીવ બચાવવા માટે અહીં રહી હતી, અને તમે પોતે મને રહેવાનું કહ્યું. તમે મને પ્રેમનું વચન આપ્યું હતું, અને હવે તમે મને આ પરિસ્થિતિમાં એકલી છોડી રહ્યા છો. આવું ના કરો વિનય. ભગવાન માટે મારું જીવન બરબાદ ના કરો. આરાધ્યા, કૃપા કરીને નાટક બંધ કરો. પ્રેમથી સંતોષ મળતો નથી. હું ગરીબ માણસ છું, સમાજ સામે લડી નથી શકતો. તું દેવાંશ મુખર્જીના ઘરમાં છે. તે ખૂબ જ ધનવાન છે. તેની સાથે તારું જીવનનું સમાધાન કરી લે. અને હા, મને ફરી ફોન ના કરતી. મારી મંગેતરને આ ગમશે નહીં. ગુડ બાય. આ સાથે વિનયે ક્રૂરતાથી ફોન કાપી નાખ્યો તો આરાધ્યાના હાથમાંથી ફોન સરકી અને જમીન પર પડી ગયો. તેના પગ થંભી ગયા અને તે જમીન પર ઘસી ગઈ. એવું લાગતું હતું કે કોઈએ તેનું હૃદય પોતાની મુઠ્ઠીમાં લઈ લીધું અને તેને કચરી નાખ્યું. તેને પોતાની બધી શક્તિથી દબાવી દીધું, જેના પર તેણીએ પોતાના જીવ કરતા પર વધુ વિશ્વાસ કર્યો હતો. જે માણસ માટે તેણીએ દેવાંશ મુખર્જીની કરોડોની ઓફરને નકારી કાઢી હતી, તેને જ તેની ગરિમા પર પ્રશ્ન ઉઠાવ્યો હતો, અને થોડા પૈસા અને સમાજના ખોટા ડર માટે તેને અધ વચ્ચે છોડી દીધી. તેની આંખોમાં આંસુ આવી ગયા, પરંતુ તેના પર એક વિચિત્ર નિર્જીવ મૌન છવાઈ ગયું. રૂમના દરવાજાની બહાર ઊભેલા દેવાંશ મુખર્જીએ આ બધું સાંભળ્યું હતું. તેને ત્યાં ઊભેલા વિનયને મેસેજ કર્યો, ગુડ વર્ક વિનય, બાકીના 50 લાખ તન કાલે મળી જશે. હવે તેના હોઠ પર વિજયનું સ્મિત છવાઈ ગયું. પણ જ્યારે તેણે આરાધ્યાને દરવાજાની તિરોડમાંથી જમીન પર પડેલી જોઈ, ત્યારે પહેલી વાર તેના વિજયના આનંદને બદલે તેના હૃદયમાં પીડા અને અપરાધની એક વિચિત્ર લાગણી ઉભરાઈ ગઈ. તેણે આરાધ્યાના પ્રેમને નબળો માન્યો હતો, પરંતુ તે સાચો નીકળ્યો, અને પોતાના અહંકાર અને આરામ માટે તેણે તેના આત્માને ઘાયલ કરી દીધી. તે અંદરથી તૂટેલી સ્ત્રી બની ગઈ, અને હવે દેવાંશ માટે સૌથી મોટો પડકાર એક તૂટેલી સ્ત્રીના નફરતનો સામનો કરવાનો હતો. વિનયે ક્રૂરતાથી ફોન મૂક્યા પછી આરાધ્યાની દુનિયા જાણે એક અંધારા ઊંડા કૂવામાં પડી ગઈ હોય તેવું લાગતું હતું. તે ફ્લોર પર બેઠી હતી. તેનું માથું તેના ઘૂંટણમાં દબાઈ ગયું હતું. તે ખૂબ રડી રહી હતી, પણ હવે તેના આંસુ સુકાઈ ગયા હતા. પરંતુ તેના હૃદયમાં દુખાવો આમ જ રહ્યો, જેના પર તેણીએ આંધળો વિશ્વાસ કર્યો હતો.
તે માણસે તેને થોડા પૈસા અને સમાજના ડર માટે શેરીની વચ્ચે એકલી છોડી દીધી હતી. હવેલીની દિવાલો તેને તોડી નાખવાનો પ્રયાસ કરી રહી હોય તેવું લાગતું હતું, પણ તેની પાસે ક્યાંય જવાનો વિકલ્પ નહોતો. તે મોટે ભાગે તેના રૂમમાં જ સીમિત રહેતી. હા, જ્યારે પિયુષને તેની જરૂર હોતી ત્યારે તે તેની સંભાળ રાખતી, પરંતુ તેનું શરીર નિર્જીવ થઈ ગયું હતું. અને પછી એક દિવસ તેને તેના નાના ભાઈ રાહુલનો ફોન આવ્યો. પાડોશમાં તેના ચરિત્ર વિશેની અફવાઓએ તેની માને ખૂબ જ આઘાત પહોંચાડ્યો અને તે હોસ્પિટલમાં દાખલ હતી. તે સમયે દેવાંશના પિતા સોમનાથ મુખર્જી તેની મદદ માટે આવ્યા. તેમણે પ્રેમથી તેનો હાથ પકડ્યો અને તેની મા માટે સારી હોસ્પિટલમાં સારવાર કરાવી. તેમણે તેમના 10 વર્ષના પુત્રને પણ મદદ કરી. તેમણે તેના ભાઈ રાહુલને પણ હવેલીમાં આમંત્રણ આપ્યું. સોમનાથજી જાણતા હતા કે સમાજ એકલી લાચાર છોકરીને જીવવા દેશે નહીં, ખાસ કરીને જ્યારે તેનું દેવાંશ મુખર્જી જેવા શક્તિશાળી માણસ સાથે નામ જોડવામાં આવે. એક સાંજે તેમણે આરાધ્યાને હળવેથી કહ્યું, મારી દીકરી, દેવાંશ હઠીલો, ઘમંડી અને કઠોર હોઈ શકે, પણ તે દિલથી ખરાબ નથી. તેણે જે કર્યું તે ખોટું છે, પરંતુ આ સમાજની કઠોર નજરથી બચવા અને આ માસૂમ પિયુષને માતૃત્વનો પ્રેમ આપવા માટે શું તમે મારા દીકરાની પત્ની બની શકો છો? તેની સાથે લગ્ન કરો. તમને આ ઘરની માલકીન બનાવીને હું તમને તે માન અને સન્માન આપીશ જે કોઈ ક્યારેય તમારી પાસેથી છીનવી શકશે નહીં. આરાધ્યામાં હવે લડવાની તાકાત રહી નહોતી. વિનયના વિશ્વાસથી તેની આશા નાશ પામી. તેણીએ ખાલી આંખોથી અભિવ્યક્તિહીન રીતે માથું નમાવ્યું. બીજા દિવસે હવેલીની બહારનો બગીચો શણગારવામાં આવ્યો અને ત્યાં લગ્નનું આયોજન કરવામાં આવ્યું. તેણીને ખબર ન હતી કે સોમનાથજીએ દેવાંશને તેની સાથે લગ્ન કરવા માટે કેવી રીતે મનાવી લીધો હતો. લગ્ન ખૂબ જ સાદગીથી થયા. દેવાંશ મુખર્જી, જેના લગ્નમાં શહેરના ઉચ્ચ વર્ગ એક સમયે હાજરી આપવાનું સ્વપ્ન જોતા હતા, આજે શાંતિથી તે છોકરી સાથે લગ્નનું વચન લઈ રહ્યા હતા, જેને થોડા દિવસ પહેલા સુધી તે એક લાચાર સ્ત્રી માનતો હતો. આજે તેની સાથે લગ્ન કરી દેવાંશના ચહેરા પર એક વિચિત્ર શાંતિ અને હળવાશનો અનુભવ હતો, જાણે તેની કોઈ પ્રિય ઈચ્છા પૂર્ણ થઈ ગઈ હોય. પરંતુ આરાધ્યાનો ચહેરો ઊંડી શાંતિ અને ભાવનાહીનતાથી ભરેલો હતો. લગ્ન પછી આરાધ્યા સોમનાથજી સમક્ષ ઊભી રહી અને તેમની તરફ જોયું. તેમની આંખોમાં થોડો ભેજ હતો. તેઓ આરાધ્યા જેવી છોકરીને તેમની પુત્રવધુ બનાવવાની તીવ્ર ઈચ્છા રાખતા હતા, પરંતુ ચોક્કસપણે આ પરિસ્થિતિઓમાં નહીં. તેમણે તેના માથા પર હાથ મૂક્યો, તેણીને શાંત સુખનો આશીર્વાદ આપ્યો અને પછી તેણીને દેવાંશના રૂમમાં મોકલી. જ્યારે તેઓ રૂમમાં એકલા હતા ત્યારે આરાધ્યાએ ઠંડા સ્વરે કહ્યું કે મેં તમારી સાથે લગ્ન કર્યા છે મિસ્ટર દેવાંશ મુખર્જી, પણ ભૂલશો નહીં તમે મારી લાચારીનો ફાયદો ઉઠાવ્યો છે. તમને મારા પતિ કહી શકાય, પણ મારા હૃદય કે આત્મા પર તમારો કોઈ અધિકાર નથી. મેં તમને ક્યારેય માફ કર્યા નથી અને હું ક્યારેય કરીશ પણ નહીં. આ સાંભળી દેવાંશ તેના કઠોર શબ્દો પર ગુસ્સે થયો નહીં, પણ તેણે હળવા ઉદાસી સ્મિત સાથે માથું નમાવ્યું અને શાંતિથી કહ્યું, મને ખબર છે આરાધ્યા, હું તમારી માફીને લાયક નથી, પણ હું તમને ખાતરી આપું છું કે આ ઘરમાં કોઈ તમારી સંમતિ વિના તમને સ્પર્શ કરી શકશે નહીં. આ સાથે તે રૂમમાંથી બહાર નીકળી ગયો. મહિનાઓ વીતી ગયા. હવે આરાધ્યા ધીમે ધીમે ઘરની જાન બની ગઈ. તે પિયુષની આખી દુનિયા હતી. તે તેના વિના સૂતો કે ખાતો ન હતો. આ દરમિયાન દેવાંશનું વર્તન પણ બદલાઈ ગયું હતું. તેને આરાધ્યાના નાના ભાઈ રાહુલને શહેરની શ્રેષ્ઠ શાળામાં દાખલ કરાવ્યો અને સાંજે તેની સાથે ક્રિકેટ રમવાનું પણ શરૂ કર્યું. રાહુલ હવે દેવાંશના સતત વખાણ કરતો, જેનાથી આરાધ્યા ચીડાઈ જતી. તેને લાગતું કે આ દેવાંશના ઢોંગનો બીજો એક પ્રકાર છે. પણ એક રાત્રે બધું બદલાઈ ગયું. સવારે 3 વાગ્યે દેવાંશના રૂમમાંથી કંઈક પડવાનો અને તૂટવાનો અવાજ આવ્યો તો આરાધ્યા ગભરાઈને જાગી ગઈ અને ઝડપથી તેના રૂમ તરફ દોડી ગઈ. દરવાજો ખુલ્લો હતો, પણ અંદરના દ્રશ્યે તેનો શ્વાસ રોકી લીધો. દેવાંશ જમીન પર પડેલો હતો. તેનું આખું શરીર પરસેવાથી ભીંજાઈ ગયું હતું અને તે જોરથી ધ્રુજી રહ્યો હતો. તેની આંખો ભયથી ભરાઈ ગઈ હતી. તે તેના વાળ ખેંચી રહ્યો હતો.
અને બરબરાટ કરી રહ્યો હતો, તેને બચાવો, તે મારા કારણે મરી રહી છે. અનિતા તેની પહેલી પત્ની. અનિતાનું કાર અકસ્માતમાં મૃત્યુ થયું હતું અને દેવાંશ તે સમયે કાર પોતે ચલાવી રહ્યો હતો. તે અકસ્માત પછી તે ખૂબ જ ભાંગી પડ્યો હતો. પોતાનું દુઃખ છુપાવવા માટે ગુસ્સો અને ગર્વનો આશરો લેતો. આરાધ્યાએ તરત જ પોતાનો બધો ગુસ્સો બાજુ પર મૂકી દીધો. તે દોડીને તેની પાસે ગઈ અને તેનું ધ્રુજતું માથું પોતાની પર રાખ્યું. દેવાંશ, મને જોવો, હું અહીં છું, મને કંઈ નથી થયું, બધું બરાબર છે, તેણીએ શાંત રડતા અવાજે કહ્યું. તો દેવાંશ ડરી ગયેલા બાળકની જેમ તેનો દુપટ્ટો ચુસ્તપણે પકડી રાખ્યો. તેના ખંભા પર માથું મૂકીને રડી પડી. તે રાત્રે પહેલીવાર આરાધ્યાએ તે કઠોર, ઘમંડી માણસનું દર્દ અનુભવ્યું. તેણીએ તે માણસમાં છુપાયેલા તૂટેલા, એકલા અને નિર્ભર વ્યક્તિને જોયો. તેને દેવાંશનો હાથ પકડીને આખી રાત તેના માથા પર હાથ ફેરવ્યો. દેવાંશને એવું લાગ્યું કે જાણે તેનો આત્મા ખોવાઈ ગયો હોય. એવું લાગતું હતું કે કોઈએ તેમના ઘા પર મલમ લગાવી દીધો હોય. તે રાત પછી તેમની વચ્ચેની નફરત ધીમે ધીમે ઓગળવા લાગી. આરાધ્યાની કડવાશ ઓછી થવા લાગી અને દેવાંશ માટે તેની આંખોમાં એક નવો જુસ્સો અને સાચો પ્રેમ ખીલવા લાગ્યો, જેને તે છુપાવી શકતી ન હતી. તેમની વચ્ચે એક અકથિત, હળવો અને સુંદર બંધન બનવા લાગ્યું. સવારે જ્યારે તેમની આંખો નાસ્તાના ટેબલ પર મળતી, ત્યારે આરાધ્યા શરમાઈને માથું નીચું કરતી અને દેવાંશ હળવેથી સ્મિત કરતો. થોડા દિવસો પછી દેવાંશની કંપનીની વર્ષગાંઠની ઉજવણી માટે હવેલીમાં એક શાનદાર અને ભવ્ય બિઝનેસ પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું. શહેરના ઘણા અગ્રણી ઉદ્યોગપતિઓને આમંત્રણ આપવામાં આવ્યું હતું. આરાધ્યાએ સુંદર અને મોંઘો કાળો ડ્રેસ પહેર્યો હતો. તે કોઈ રાજકુમારીથી ઓછી દેખાતી નહોતી. દેવાંશની જૂની મિત્ર તાન્યા, જે બાળપણથી જ તેની સાથે લગ્ન કરવાનું સ્વપ્ન જોતી હતી, તે આરાધ્યાને હવેલીની માલકીન તરીકે જોઈને ઈર્ષાથી ભરાઈ ગઈ. બધા મહેમાનો ડ્રોઈંગ રૂમમાં હાજર હતા. તાન્યાએ જાણી જોઈને આરાધ્યાના પગ પાસે એક ગ્લાસ ફેંકી દીધો અને પછી તિરસ્કાર ભર્યા અભિવ્યક્તિ સાથે તેણીએ કહ્યું, માફ કરશો, તમે તો ફક્ત આ ઘરમાં ભાડે રાખેલી નોકરાણી છો, તો આ કાચના ટુકડાને સાફ કરો. છેવટે દેવાંશે તમને આ જ કામ માટે રસ્તા પરથી ઉપાડી હતી. હોલમાં શાંતિ છવાઈ ગઈ. મહેમાનો શાંત અવાજમાં વાત કરવા લાગ્યા. આરાધ્યાનો ચહેરો અપમાન અને શરમથી લાલ થઈ ગયો. તેની આંખોમાં આંસુ આવી ગયા અને તે જવા માટે ફરી જ હતી કે અચાનક એક મજબૂત હાથે તેનો હાથ પકડી. તે દેવાંશ હતો અને તેની આંખો ગુસ્સાથી સળગી રહી હતી. તે તાન્યાની સામે ઊભો રહ્યો. તેનો અવાજ આખા હોલમાં ગૂંજતો રહ્યો. તાન્યા, તારી જીભ કાબૂમાં રાખ. તારી મારી પત્ની સાથે આવું બોલવાની હિંમત કેવી રીતે થઈ? દેવાંશને આરાધ્યાનો હાથ મજબૂત રીતે પકડ્યો અને મહેમાનો તરફ નજર નાખતા તેણે ગર્વથી જાહેર કરી, આ આરાધ્યા મુખર્જી છે, મારી જીવનસાથી, મારા ઘરની ઇજ્જત, મારા પુત્ર પિયુષની માં અને મારા જીવનનો એકમાત્ર પ્રેમ. જો આજથી કોઈ તેના પર આંગળી ચીંધવાનો પ્રયાસ કરશે તો હું તેમને એટલા મજબૂર કરી દઈશ કે તેઓ જમીન પર ચાલી પણ નહીં શકે. આ સાંભળી તાનિયા ડરથી ધ્રુજી ગઈ અને પાછળ હટી ગઈ. દેવાંશે ખૂબ જ હળવેથી આરાધ્યા તરફ જોયું. તેણે તેના અંગૂઠાથી તેના આંસુ લૂછ્યા ને બધાની સામે તેના કપાળ પર ચુંબન કર્યું. પછી તે તેને ઉપર લઈ ગયો. તે રાત્રે દેવાંશના હાવભાવ અને ખુલ્લા કબૂલાતથી આરાધ્યાના હૃદયની છેલ્લી દિવાલ તૂટી ગઈ. પહેલી વાર તેણીને દેવાંશ માટે સાચો પ્રેમ અનુભવાયો. જ્યારે તેઓ રૂમમાં એકલા હતા ત્યારે દેવાંશે ધીમેથી કહ્યું કે તું મારા જીવનનો એકમાત્ર પ્રકાશ છે આરાધ્યા, જેણે મારી અંદરના અંધકારને દૂર કર્યો છે. શું તું આ પાગલ માણસના પ્રેમને સ્વીકારશે? આરાધ્યાએ શરમાઈને માથું હલાવ્યું અને પછી તેણીની હા સાંભળીને દેવાંશે તેને હળવેથી પોતાના હાથમાં ભેટી લીધી. મને લાગ્યું કે હું અનિતા પછી ક્યારેય કોઈના પ્રેમમાં નહીં પડું, પણ હવે હું સમજું છું કે પ્રેમ ફરી થઈ શકે છે. તે રાત્રે પહેલીવાર તેમની વચ્ચે એક સાચો અને સુંદર જોડાણ ખીલ્યું. જીવન એક સુંદર સ્વપ્નની જેમ વહેતું હતું, પરંતુ આ ખુશી થોડા સમય માટે હતી. પોતાના અપમાનના ગુસ્સાથી કંટાળેલી તાન્યા આરાધ્યાના ભૂતકાળમાં પહોંચી અને તેનું જીવન ગોખવા લાગી.
આમ એક બપોરે જ્યારે દેવાંશ ઓફિસમાં હતો ત્યારે તાન્યા આરાધ્યાના રૂમમાં આવી અને તેની સામે એક ફાઇલ ફેંકીને કહ્યું કે તમે બંને પ્રેમની વાતો બનાવી રહ્યા હતા. હવે તમારા સાચા પ્રેમનો પાયો જુઓ. તમારો દેવાંશ તમને કેવી રીતે નફરત અને તિરસ્કારથી જોતો હતો. ધ્રુજતા હાથે આરાધ્યાએ ફાઇલ ખોલી. તેમાં એક બેંક સ્ટેટમેન્ટ અને ચેકની ફોટોકોપી હતી. તે જ 50 લાખનો ચેક હતો જે દેવાંશને વિનયને આપ્યો હતો. તેમાં એક ઓડિયો રેકોર્ડિંગ પર હતું જેમાં દેવાંશનો અવાજ સ્પષ્ટ સંભળાતો હતો. 50 લાખ રૂપિયા રાખો અને આરાધ્યાને છોડી દો. મારે તેનો ઘમંડ તોડવો છે અને તે ફક્ત મારી કેદી જ રહેશે. આ સાંભળી આરાધ્યાના પગ નીચેથી જમીન સરકી ગઈ. અપમાન અને આઘાતથી તેનો ચહેરો લાલ થઈ ગયો. જેને તે પોતાનો તારણહાર માનતી, જેને તે પ્રેમ કરતી, તે માણસે તેને તેના મંગેતરથી ખરીદીને તેનું જીવન બરબાદ કરી દીધું હતું. તેના ગૌરવને તોડવા માટે તેણે તેના હૃદયના ટુકડા કરી નાખ્યા હતા. આરાધ્યાને લાગ્યું કે તેનો શ્વાસ અટકી રહ્યો છે. તેણીએ કાબુ ગુમાવ્યો. તેને તાન્યાને ધક્કો માર્યો અને પાગલ સ્ત્રીની જેમ બહાર દોડી ગઈ. રડતી, ચીસો પાડતી તે ચપ્પલ વગર રસ્તા તરફ દોડી રહી હતી. અચાનક દેવાંશની કાર તે જ ક્ષણે હવેલીના ગેટ પર આવી. તેણે આરાધ્યાને રડતી અને ચીસો પાડતી વ્યથિત સ્થિતિમાં રસ્તા તરફ દોડતી જોઈ તો તેનું હૃદય એક ધબકારા ચૂકી ગયું. તે તરત જ કારમાંથી બહાર નીકળ્યો અને તેની પાછળ દોડ્યો. આરાધ્યા, ઊભી રહે, શું થયું? તું પાગલની જેમ ક્યાં જઈ રહી છે? દેવાંશે ગભરાઈને કહ્યું તો આરાધ્યાએ ફરીને ભયાનક નફરતથી તેની તરફ જોયું. મારાથી દૂર રહો. તમે માણસ નથી. તમે મારો પ્રેમ, મારો વિશ્વાસ, મારું સન્માન દાવ પર લગાવ્યું છે. મને અપમાનિત કરવા અને મને તમારી કેદી બનાવવા માટે તમે વિનયને ખરીદ્યો છે. મેં તમારા કરતાં વધુ ખરાબ માણસ ક્યારેય જોયો નથી. આરાધ્યા રસ્તાની વચ્ચે ઊભી રહી ચીસો પાડી રહી હતી. તે એટલી પાગલ થઈ ગઈ હતી કે તેને જમણી બાજુથી આવતી ઝડપી બેકાબુ કારનું ધ્યાન જ ન ગયું. ડ્રાઈવર સતત હોર્ન વગાડી રહ્યો હતો પરંતુ બ્રેક્સ ફેલ થઈ ગયા. જ્યારે દેવાંશને કારને મૃત્યુની જેમ આરાધ્યા તરફ આવતી જોઈ ત્યારે તેનું લોહી જામી ગયું. તે પોતાની બધી શક્તિથી તેની તરફ દોડ્યો અને છેલ્લી ક્ષણે તેને રસ્તાની બાજુની માટી પર જોરથી ધક્કો મારી દીધો. તે ક્ષણે એક ભયંકર વિસ્ફોટ થઈ ગયો. કાર દેવાંગ સાથે અથડાઈ અને દૂરના ઝાડ પર તેને ફેંકી દીધો. બીજી ક્ષણે તેનું નિર્જીવ શરીર રસ્તા પર પડી ગયું. તેના માથા અને મોંમાંથી લોહી વહેવા લાગ્યું અને માટી પર પડેલી આરાધ્યા એક ક્ષણ માટે પથ્થરમાં ફેરવાઈ ગઈ. તેનું મન કામ કરવાનું બંધ કરી દીધું. તેને તે માણસને જોયો જેને થોડીવાર પહેલા જ તેને પોતાનું જીવન ગણાવ્યું હતું. તે લોહીના ખાબોચિયામાં પડેલો હતો. દેવાંશ તે પાગલ સ્ત્રીની જેમ ઊભી થઈ અને તેની તરફ દોડી. તેણે દેવાંશનું માથું પોતાના ખોળામાં મૂક્યું. તેના કપડાં લોહીથી લાલ રંગના હતા. આંખો ખોલો દેવાંશ. ભગવાનની ખાતર તમારી આંખો ખોલો. તમે મને છોડી શકતા નથી. તમે મને વચન આપ્યું હતું. દેવાંશે તેની અડધી ખુલ્લી આંખો દ્વારા મુશ્કેલીથી તેની તરફ જોયું તો તેના સૂકા હોઠ પર એક આછું સ્મિત દેખાયું. તેણે ધ્રુજતો હાથ ઊંચો કર્યો અને આરાધ્યાના ગાલને હળવેથી સ્પર્શ કર્યો. માફ કરો મારી જાન. તેનો અવાજ તૂટી ગયો અને તેની આંખો અચાનક બંધ થઈ ગઈ. હોસ્પિટલના આઈસીયુમાં મશીનોના બીપ વચ્ચે જીવન અને મૃત્યુ વચ્ચેનો યુદ્ધ શરૂ થઈ ગયો. 2 દિવસ પછી દેવાંશ ભાનમાં આવ્યો તો તેનું માથું પટ્ટીઓમાં લપેટાયેલું હતું. તેનો પગ ફ્રેક્ચર થયો હતો. તેનું શરીર ઊંડા ઘાથી ઢંકાયેલું હતું. આરાધ્યા તેના પલંગની બાજુમાં ખુરશી પર બેઠી હતી. સતત રડવાથી તેની આંખો સોજી ગઈ હતી. તેના ચહેરા પર ઊંડો થાક સ્પષ્ટ દેખાઈ રહ્યો હતો. દેવાંશે ધીમે ધીમે આંખો ખોલી અને આરાધ્યા તરફ જોયું. તેણે પોતાનો ઘાયલ હાથ લંબાવ્યો અને તેનો હાથ પકડી રાખ્યો. આરાધ્યાના રડવાના અવાજો વધુ તીવ્ર બન્યા. દેવાંશની આંખોમાં ફક્ત અફસોસ અને સાચો લાચાર પ્રેમ હતો. આરાધ્યા, તેનો અવાજ નરમ અને નબળો હતો. મને ખબર છે કે મેં તારી સાથે અન્યાય કર્યો છે. પિયુષ માટે મેં તને મારા જીવનમાં બળજબરીથી લાવી. તારો આત્મસન્માન તોડવા માટે મેં તારો સંબંધ ખરીદ્યો. કારણ કે હું એટલો ઘમંડી માણસ હતો કે મને લાગતું કે પૈસાથી દુનિયાની દરેક વસ્તુ ખરીદી શકાય છે, પ્રેમ પણ તે મને ખોટો સાબિત કર્યો. તે મને શીખવ્યું કે પ્રેમ ખરીદી શકાતો નથી.
પ્રેમ તો વ્યક્તિને અંદરથી બદલી નાખે છે. તે મારા દીકરાને જીવન આપ્યું. તે મને તે દિવસે તે ગભરાટના હુમલાની પીડામાંથી બચાવ્યો અને બદલામાં મેં તને ફક્ત આંસુ આપ્યા. દેવાંશે ઊંડો શ્વાસ લીધો. તેની આંખોમાંથી આંસુ વહી ગયા અને ઓશિકામાં ગાયબ થઈ ગયા. હું તારા વિના એક ક્ષણ પણ જીવી શકતો નથી આરાધ્યા. તું મારો શ્વાસ બની ગઈ છે, પણ હું તને હવે બંદી બનાવીશ નહીં. સાચા પ્રેમને બળજબરીથી ખરીદવાની જરૂર નથી. જે દિવસે મને રજા મળશે હું તને છૂટાછેડા આપીશ, કાયમ માટે આ સંબંધથી મુક્ત કરીશ. પછી તું જ્યાં ઈચ્છે ત્યાં જઈ શકે છે. હું ક્યારેય તારા રસ્તામાં નહીં ઊભો રહું. બસ મને તારા હૃદયના ઊંડાણથી માફ કર. આટલું કહીને દેવાંશે તેનો હાથ છોડી દીધો અને પોતાનો ચહેરો બીજી તરફ ફેરવી લીધો, જેથી તે તેના આંસુ ન જોઈ શકે. પણ આરાધ્યા કંઈ બોલી નહીં. ચૂપચાપ તેણીએ આંખોમાંથી આંસુ લૂછ્યા. તેણીએ ફક્ત તેનો રડતો ચહેરો જોયો અને પછી ચૂપચાપ રૂમમાંથી બહાર નીકળી ગઈ. 1 અઠવાડિયા પછી દેવાંશને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી. તે સોમનાથજી સાથે કાક ઘોડીના સહારે હવેલીના દરવાજામાં પ્રવેશ્યો. હવેલી અંદરથી સંપૂર્ણપણે ઉજળ લાગતી હતી. ડ્રોઈંગ રૂમમાં કોઈ નહોતું. સોમનાથજી આંસુભરી આંખો સાથે ધીમે ધીમે આગળ ચાલ્યા, કારણ કે આરાધ્યાની રમતિયાર હરકતો, તેના હાસ્ય અને તેની હાજરીએ આ નિર્જીવ ઘરને સ્વર્ગમાં ફેરવી દીધું હતું. દેવાંશ ધીમે ધીમે તેના રૂમમાં ગયો તો પિયુષ પલંગ પર એકલો બેઠો હતો. તેના રમકડા સાથે રમી રહ્યો હતો. ઉદાસ દેખાતો હતો. દેવાંશનું હૃદય એક ક્ષણમાં દુઃખથી ભરાઈ ગયું. તેણે કાક ઘોડી ત્યાં છોડી દીધી. પલંગ પર બેઠો પિયુષને તેના હાથમાં લીધો અને રડી પડ્યો. તે આપણને છોડીને ચાલી ગઈ છે પિયુષ, તે ચાલી ગઈ છે. હું હારી ગયો છું. મેં મારું જીવન ગુમાવી દીધું છે. તે બાળકની જેમ રડી રહ્યો હતો. અચાનક દરવાજાનું હેન્ડલ ફર્યું. દેવાંશ ચોંકી ગયો અને આંસુભરી આંખો સાથે દરવાજા તરફ જોયું તો તેની સામે આરાધ્યા ઊભી હતી. તેણે એ લાલ ડ્રેસ પહેર્યો હતો જે દેવાંશે પહેલી વાર તેને ભેટમાં આપ્યો હતો. તેના હાથમાં સામાનની બેગ હતી. તેના હોઠ પર એક સુંદર, તોફાની અને પ્રેમાળ સ્મિત હતું. દેવાંશને એવું લાગ્યું કે જાણે તે સ્વપ્ન જોઈ રહ્યો હોય. તેણે અવિશ્વાસથી તેની સામે જોયું. આરાધ્યાએ બેગ ફ્લોર પર મૂકી અને ધીમે ધીમે દેવાંશની નજીક ગઈ. તેણીએ નીચે ઝૂકીને પિયુષના કપાળ પર પ્રેમથી ચુંબન કર્યું. પછી દેવાંશની આંખોમાં જોતા તેણીએ કહ્યું, તમે શું વિચાર્યું મિસ્ટર દેવાંશ મુખર્જી? શું તમે મને આટલી સરળતાથી છૂટાછેડા આપીને છૂટી જશો? તેના અવાજમાં તોફાન અને સ્નેહ હતો. એક મા તેના બાળકને કેવી રીતે છોડી શકે છે, અને એક પત્ની તેના પાગલ પતિને કેવી રીતે છોડી શકે છે, જેણે તેના માટે મૃત્યુનો પણ સામનો કરી લીધો હોય. દેવાંશની આંખો ચમકી ગઈ. તેનું બધું દુઃખ અને પીડા એક જ ક્ષણમાં ગાયબ થઈ ગઈ. તેણે હાથ લંબાવીને આરાધ્યાનો હાથ ખેંચ્યો અને તેને ગળે લગાવી દીધી. દેવાંશે પણ તેને તેના ઘાયલ હાથમાંથી પકડી લીધી અને પછી એક બાજુથી તેણે પિયુષને ચુસ્તપણે પકડી રાખ્યો. હું તને પ્રેમ કરું છું આરાધ્યા, આ દુનિયામાં કોઈ પણ કરતાં વધુ, તેણે ધીમેથી કહ્યું અને તેના વારમાં પોતાનો ચહેરો છુપાવી દીધો. આરાધ્યાએ હસીને તેના ખંભા પર માથું રાખીને કહ્યું, હું પણ તમને પ્રેમ કરું છું મારા ઘમંડી પણ હવે સુધરેલા પતિ. સાંજ પડી ગઈ હતી. હવેલીના એક ટેરેસ પર હળવેથી ઠંડો પવન ફૂંકાઈ રહ્યો હતો. આથમતો સૂર્ય દૂર આકાશમાં સોનેરી ચમક આપી રહ્યો હતો. આરાધ્યાએ રેલિંગ પાસે ઊભી રહીને આ દ્રશ્ય જોઈ રહી હતી. પછી પાછળથી નરમ પગલાંનો અવાજ આવ્યો. બીજી ક્ષણે કોઈએ તેના ખંભા પર હળવેથી શાલ મૂકી. તને ઠંડી લાગશે, દેવાંશનો નરમ સંભાળ રાખતો અવાજ તેના કાન સુધી પહોંચ્યો અને આરાધ્યા હસતી રહી. તમને કેવી રીતે ખબર પડી કે મને ઠંડી લાગે છે? દેવાંશ આવીને તેની બાજુમાં ઊભો રહી. હવે હું તારું મૌન પણ સમજવા લાગ્યો છું. આરાધ્યાએ તેની તરફ જોયું. તેની આંખોમાં એક શાંતિ હતી જે એક સમયે પીડાથી ભરેલી હતી. જો તમે તે દિવસે મને બચાવવા ન આવ્યા હોત તો આજે હું, તેણીએ ધીમેથી કહ્યું જ હતું તો દેવાંશે તરત જ તેના હોઠ પર આંગળી મૂકી. જો હવે તે આપણી વચ્ચે નહીં આવે, કારણ કે હું તને ક્યારેય એકલી નહીં છોડું. આરાધ્યાની આંખો થોડી ભીની થઈ ગઈ, પણ આ વખતે તેઓ ડરથી નહીં, રાહતથી ભરાઈ ગઈ. દેવાંશે હળવેથી તેનો હાથ પકડ્યો. તને ખબર છે આરાધ્યા, મને લાગતું કે શક્તિ પૈસામાં રહે છે,
અને પદ્મન સમજાયું કે શક્તિ ડરમાં રહે છે, પણ તારા પ્રેમે મને ખરી તાકાત શીખવી. તે મને માનવ બનાવ્યો. આરાધ્યાએ સેજ શરમાઈ ગઈ. તે શીખવ્યું કે તૂટેલું હૃદય ફરીથી ધબકી શકે છે. દેવાંશે હસીને તેના કપાર પર હળવેથી મન કર્યું. પવન ઝડપી થતાં આરાધ્યા તેની નજીક ઝૂકી ગઈ. તેનો શર્ટ મુઠ્ઠીમાં કરીને તે તેની છાતીમાં ઝૂકી ગઈ. દેવાંશે તેને પોતાના હાથમાં પકડી લીધી. તેઓ થોડીવાર ત્યાં મૌન રહ્યા. નીચેથી પિયુષનો રડવાનો અવાજ આવ્યો. મમ્મી પપ્પા? તો બંને હસવા લાગ્યા. આરાધ્યા તરફ જોઈને દેવાંશે કહ્યું, ચાલો, આપણી દુનિયા આપણને બોલાવી રહી છે. આરાધ્યાએ તેનો હાથ વધુ મજબૂતીથી પકડ્યો અને તે ક્ષણે ઝાંખી થતી સાંજના આકાશ નીચે તેમનો પ્રેમ પહેલા કરતાં વધુ ગાઢ અને સાચો બની ગયો હતો. રૂમમાં પ્રવેશતા સાંજનો નરમ પીળો સૂર્યપ્રકાશ ત્રણેયને ઘેરી લેતો હતો. ત્રણેય એકસાથે ફ્રેમ કરેલા એક ફ્રેમમાં ઊભી રહેલા જીવનના સુંદર પરિપૂર્ણ ચિત્ર જેવા દેખાતા હતા. તો મિત્રો, તમને આજની અમારી વાર્તા કેવી લાગી? જો તમને તે ગમી હોય તો કૃપા કરીને વિડીયોને લાઈક કરો ને આવી વધુ વાર્તાઓ માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. અને મિત્રો, બીજી નવી વાર્તા સાથે મળીશું. ત્યાં સુધી બાય બાય એન્ડ ધન્યવાદ.